કાંઈ ન હતા પવન પાણી ઝાડા ઝાડા યમી કાર વેદ વાણી નાખી દેતી ન હતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હતા આકાશ ધરા રમૈયા રામા ઉતા એક વાત બાકી છે ગુરુને આપણે ભેળા હોઈએ એટલે આપણે ઓળખી જ ગયા એવું કોઈને હાવ ન માને કારણ કે એક આપણી માં એક બાપ ને એક ગુરુ એને આપણે કોઈ દી ન ઓળખી ગઈ કારણ કે આપણી જેવા જ હોય એવું લાગે કે આ આપણા જેવા છે એની શું તાકાત છે એ આપણને ખબર ન પડે એની એક બહુ સરસ વાત છે એક સાધુ છે ને નવા ને પછી ગુરુ પાસે દીક્ષા લીધી પછી ગુરુને કહે તમે કયો એવું કરીશ ને ભજન કરવું છે આમ કે સારી વાત ગામમાં જા ભિક્ષા નથી કરી ભિક્ષા લઈ એટલે શિષ્ય ગામમાં ગયો એક બેન કામ કરતા હતા ફળિયામાં કે ઓહરીમાં ત્યાંથી ઉભો રહ્યો અને કીધું કે ભિક્ષા દઈ કરીને ઉભો રહ્યો એટલે ઓલી બેને કીધું કે આ લ્યો લઈ આવો એમ કરીને રહોડામાં કંઈક બેન લેવા ગઈ ને તો ઓહરીમાં એક પોપટનું બાપુ પિંજરામાં એક પોપટ એ પોપટ રાહે થયો ભગવા જોઈએ ને એમ કે ગુરુ એટલે સંત છે ને મને સંત મુક્તિ આપે એ પોપટને ખબર ક્યાં ખાંભળી ગયો પોપટ તો પકડી દે ને આપણે ન પકડીએ આપણે તો ગમે એક એવો સત્સંગમાં જાતો ને ગુરુ મહારાજ પાસે 12 વર્ષનો છોકરો ભેળો હાલતો થયો બાપ પપ્પા મારે આવું કે નો હોય નહીં કાસાનો મને અરે આવું છે બહુ જીદ કરી બે ઠપાટમાં દીધી છોકરો તો રોતો પાછો વળી ગયો જોઈ ગયો એને કીધું ક્યાં જાવ છો મારા ગુરુ પાસે સત્સંગમાં જાવ તો કે તો છોકરાને હું કામ બચારાને મારો છો એ તો સારી વાત છે કે થોડોક એને કંઈક સત્સંગની વાતો મગજમાં બેહે એમાં શું કામ તો કે ઈ કોરી તાજી કહેવાય સીધું બેહી જાય કે એને સીધું લાગી જાય એમ ન લઈ જાય તમે કે આપણે તો પાડા ઉપર પાણી ઢોળો આપણને કયો ભાઈ 42 વર્ષથી સત્સંગમાં જાવ છો આપણને ફેર ન પડે એ પછી પૂરું એમાં કાંઈ લાગે નહીં લાગી જાય તો સીધું લાગી જાય નકર કાંઈ ફરક નહીં પછી ફરક નથી પડતો એમાં અહીંયા ઓલા પોપટને ક્યાંક સાંભળી ગયું લાગી ગયું કે ભગવું સંત છે ને એ મુક્તિ આપે તો મને આ પિંજરામાંથી મુક્ત કરો તો ઓલો તાજો સાધુ છે કે મને કાંઈ ખબર ન પડે મારા ગુરુને પૂછીને આવીશ મારા ગુરુ તમને એને જો એ ભરો મારા ગુરુ તને આમાંથી મુક્ત કરશે એ મને ભરો છે તો કે તો તમારા ગુરુ પાસે પૂછીને આવજો બીજે દિવસે એટલે ન્યાય ગુરુ પાસે ત્યારે આવ્યા ભિક્ષા લઈને પછી ગુરુ મહારાજ એક તકલીફ છે કે શું કે હું ભિક્ષા લેવા જાઉં ને પોપટ બહુ દુખી છે પિંજરામાં એને ફાવતું નથી પંખી હોય એને તો પિંજરામાં કેમ ફાવે અને એને મને કીધું કે આમાંથી મુક્ત કેમ થવાય મેં કીધું મારા ગુરુ મહારાજ છે એને ખબર હોય મને ન ખબર પડે તો તમને પૂછવાનું છે તો પોપટને પિંજરામાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે ગુરુદેવ આટલું કીધું ગુરુ બેભાન થઈ પડી ગયા બેઠા હતા સીધા ઢળી ગયા પછી તો વાહન નાખ્યું પાણી છાંટ્યું ઘણું બધું કર્યું પોણી કલાકે ગુરુ ભાનમાં આવ્યા એ પોણી કલાકે ભાનમાં આવ્યા ને પછી ઓલે શિષ્ય એ વાત જ કાંઈ ન કરી એને કે પોપટ છે એ પાકી છે એની વાત કરીને ગુરુ મહારાજ બેભાન થઈ જાય ખોટી લો કહેવાય ને એટલે એને કઈ વાત જ નતું પૂરું પછી બીજી વાત આડી કરવાની આમ તેમ જીવ બીજા દિવસે પાછો કે પોપટ ક્યાં મીડો કરવા એ કે તમારા ગુરુ મહારાજને પૂછ્યું અરે કે પાપી બોલતો નહીં તું એ કે કા તમે અરે પૂછવાની ક્યાં કરો મેં પૂછ્યું તો ગુરુ મહારાજને મેં વાત કરી પોપટને પિંજરામાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે એટલી વાત કરી તો મારા ગુરુ મહારાજ બેભાન થઈ ગયા અને પડી ગયા ઢળી પીડ્યા માંડ ભાનમાં આવ્યા આટલી વાત કરીને બાપુ તો આપા પોપટ બેભાન થઈ ગયો પિંજરામાં પોપટ બેભાન થઈ ગયો તો બોલો કે આને શું થઈ ગયું એટલે તરત બેનને કીધું પોપટને કાંઈ થઈ ગયું બેને ક્યારે હા એટલે કાંઈ નહોતું હમણાં તો ક્યાં નવું સીધો થઈ ગયો પોપટ પિંજરામાંથી બહાર કાઢ્યો ને ફળિયામાં નાખ્યો કે પાણી લઈ આવો પાણી છાંટો જોઈ બેન પાણી લેવા ગઈ ને ભરવા માટે તો પોપટ ઉડી ગયો બોલા ગુરુ મહારાજ હું કહેવા માંગતા હતા પોપટ સમજી ગયો શિષ્યને જે ખબર નહોતી ગુરુ હું કહે છે આમાં કોક આગેથી આવીને ખબર પડી જાય એવું ન હોય કે આપણે બહાર હોય તો આપણને પડી જાય ગુરુ મહારાજ બેભાન થઈ ઢળી પડ્યા એમ કહેવા માંગતા હતા પોપટને આમ કહે એ પોપટ સમજી ગયો આને શિષ્યને નહોતી ખબર આવું થઈ જાય એટલે ઘણી એક ગુરુ શિષ્ય બે હાલ્યા જતા ના તો વાતો થોડીક નીકળી એટલે હાલ્યા જતા